84 લાખ હવની ફરી ફરી અને પરમાર્થ કર્યા છે, પશુ થઈને દૂધ આપ્યા છે, બળદ થઈને આપણને ખેતી કરીને ખવડાવ્યું છે, અને આ ઝાડ વનસ્પતિ રહી બધી ઔષધિ છે. બધા પરમાર્થ જ્યારે ભેગા થયા ત્યારે ભગવાને આપણને ભવસાગર તરવા માટે આવું નાવ આપ્યું છે. આ અવનીની અંદર જો તમારે તરવું હોય તો તરાશે. અને આ જ્ઞાન ઇન્દ્રિયો આપી છે, જો જ્ઞાનના રીતે વર્તશો તો પછી ભવસાગર તરી જાયશો, નકર કર્મથી બંધાઈ જશો. એટલે એક સંત આ તનની ઘડિયાળ બનાવી છે, એની પર પદ એક લીધું છે, વાય રે વાય ગુરુજી તનની ઘડિયાળ બની સારી. વાય રે વાય ગુરુજી રે તનની ઘડિયાળ બની સારી. ઉપર મેલી 15 ની ભારી રવાય. વાય રે વાય ગુરુજી તનની ઘડિયાળ બની સારી. ઉપર મેલી 15 ની ભારી રવાય. વાય રે વાય ગુરુજી તનની ઘડિયાળ બની સારી. આ તન કહેતા શરીર આ ભગવાને બહુ ઘડિયાળ સારી બનાવી દીધી છે, પણ ઉપર 15મી બારી મૂકી છે. આ બારી જો જડી જાય ને તો આ જીવાત્માને મુક્તિ મળી જાય છે, આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. 5 કર્મ ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 4 અંતસ્કરણ છે, મન બુદ્ધિ અને ચિત્ત. કર્મ ઇન્દ્રિયો એટલે હાથ પગ ને દેહ, મન જેમ કે ને એમ કામ બધું કરે જાય છે. અને જ્ઞાન ઇન્દ્રિયો તો આ ધડ ઉપર જે શિશરૂની એમાં જ્ઞાન ઇન્દ્રિયો છે. શબ્દ લેવા જેવો છે કે નથી લેવા જેવો આ કાન ઇન્દ્રિયને ખબર પડે છે. જ્યાં લગન દેવતા સજાગ હોય ત્યાં લગન હો, નકર પછી એમાં બધા દેવતા વ્યા જાય ને પછી કે ભક્તિ કરવી તો કઈ નથી થતું. જગતની અંદર જોવો આંખથી સાચી તમને શાન કરીને સમજાયા હોય તો પછી તમને માયા કેવું કશું ન દેખાય, બધી આત્મ સ્વરૂપ જ દેખાય. ભગવાન સિવાય તમને બીજું કશું દેખાય નહીં. આવી જો તમને દ્રષ્ટિ મળી ગઈ હોય ને, આવી રીતે તમે જીવો ને તો શું કામ આ જીવાત્માનો ઉદ્ધાર ન થાય? સદગુરુ મહારાજ હાકલ મારીને કહે છે કે આ જીવતા તને નિર્વાણ પદ મળી ગયું છે. એમાં મારે આ રવજીરામ મહારાજ ત્યાં આવેલા, એમનો સત્સંગ મેં સાંભળેલો. આ જીવતા નિર્વાણ પદ ને પામી ગયેલા છે, એની વાંહે આવી નિર્વાણ તથ્યો ઉજવાય છે. એટલે તેમાં સંતો એમ કહે છે કે આ જ્ઞાન ઇન્દ્રિયો છે, જો જ્ઞાનના રીતે વર્તે ને તો બરોબર જ્ઞાન ઇન્દ્રિયો. પછી તવચા જીભ નોખા નોખા જેટલા સ્વાદ લેતી હોય અને વળપાશી અખાત જેવું બોલતી હોત હોય. સંતોને સ્વભાવ સુધારવાનો છે. સ્વભાવ સુધરેલો હોય તો આખા ગામની અંદર કહે કે ના એનો સ્વભાવ સારો છે, એ ન બોલે. સ્વભાવ સારો હોય તો બાપ દીકરાને ભળે, સ્વભાવ સારો હોય તો ભયું હારે ભળે. સ્વભાવ સારો હશે તો બે માણસને ભળશે નકર લખણા હોત થઈ જાય. સ્વભાવ ના એટલે સ્વભાવ સુધારવાનો છે. સહન કરતા શીખી જાઓ. ગમે જેવી કોઈ ગળી વસ્તુ નથી. કાળ કર્મો ને સ્વભાવ ને જીતવું આવો ગંગા સીધી આપણને પોકારી કહે છે. એટલે સ્વભાવ સંતોને જેને સમજણ મળી છે એને તો સ્વભાવ સુધારી જ દેવો જોઈએ. ગમે એટલો મોટો રૂનો ઢગલો હોય પણ એક જરીક રેતી પર અગ્નિ પ્રગટે ને તો બધું બાળીને ખાખ કરી નાખે. એમ તમે ભક્તિ ગમે એટલી કરી હોય પણ જો તમે ક્રોધ કરો તો બધું મૂળમાંથી બાળી દેશે. એટલે સ્વભાવને તમે સુધારી દીજો. ધીમા ગંગા સતી કે છે સિજાતી વિજાતી ને જુગતી બતાવું પાનબાઈ.
જગતની અંદર જેમ છે ઈ સિજાતી અને વિજાતી તારી જાત કોણ છે? આ સદગુરુ મહારાજ જ્યારે સમજાવે ને પછી હવારે જ્યાં પાઠ પૂરો થાય ને ત્યાં એનું પાછું વ્રતમાન જ ફરી જાય. એટલે ઈ બે બીજી ભાત પડી જાય. એની ક્યાણી અને વ્યાણી અને ન્યાણા બધું પલટાઈ જાય છે. તારે બીજી ભાત પડી કહેવાય. આમથી બીજી ભાત નથી પડતી. એટલે ભાત પડી છે કે નથી પડી આપણા અંગને તમે તપાસજો બરોબર કે પડી છે જરાય કે નથી પડી. અમથા સદગુરુ મહારાજને લજાવશો નહીં. ઈમના હામી આંગળીઓ સીધાવશો નહીં કે ભાયા તમારા શિષ્ય શું તમે આને સમજાયો છે. એટલે એવું ન જીવન જીવતા. આવું સંતો આપણને કહેશે બીજી ભાત પડી જાય. એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 4 અંતસ્કરણ અને 15મું ગુરુનું જે વચન છે ને, ગુરુ મહારાજ કહે છે એવી રીતે તમે જીવન જીવી જાઓ તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. આમાં ઓહમ સોહમ ના બે કાંટા, આમાં ઓહમ સોહમ ના બે કાંટા, ફરે એક સોદાર સસો આટાર વાય આય રે ભાઈ ગુરુ ચેતનની ઘડિયાળ બની તારી ઉપર મેલે પાંદર મી બારી રવાય આય રે ભાઈ ગુરુ ચેતનની ઘડિયાળ બની તારી. એટલે શ્વાસ ઓહમ આવે અને સોહમ જાય. આ કાંટા છે. 24 કલાકની અંદર 21,000 અને 600 આપણે શ્વાસા લઈ રહ્યા છીએ. આ બધા કાળના મુખમાં જાય છે. એકય શ્વાસો આપણે ખાલી ન જાવો જોઈએ. ભગવાનને લક્ષ્યની અંદર લાગ્યા સિવાય ઉઠત બેઠત આસનમાં લે લાગી પછી એનો તાર ન તૂટવો જોઈએ. આવું નિરાજ મહારાજ વાત કહેશે તો તમારી વર્તી બદલશે નહીં. ઓહંગ સોહંગના બે કાંટા ફરે 21,600 આંટા વાય રે વાય. ગુરુજી આ તનની ઘડિયાળ બહુ સારી બનાવી છે. આમાં મનરૂપી મોગરો મુકાયો, સત્સંગનો તે રંગ સડાવો રે વાય આય રે ભાઈ ગુરુજી તનની ઘડિયાળ બની સારી. સત્સંગનો તે રંગ સડાવો રે વાય આય રે ભાઈ ગુરુજી તનની ઘડિયાળ બની સારી. તનની ઘડિયાળ બની સારી. આવડો મોટો દેહ છે ને પણ આમાં મનરૂપી મોગરો મુકાયો છે. જેમ જેમ આગા પાછા કાંટા રાખવા ને તો મોગરાને આગો પાછો ફેરવો ને તો એ રીતે ભરે. એમ જ્યાં લઈ જાવ અહીંયા મન લઈ જાય છે. મનના મતે ચાલશો નહીં. ગંગા સેતી કહેશે સદગુરુને પૂછીને તમે પગલા ભરો અને થઈ રહેવું ત્યાં મને આદાય. સદગુરુ કઈ આપણે હારે હોતા નથી પણ ગુરુ મહારાજે જે આપણું સત છે ને એ જ આપણા ગુરુ છે. દેહના ગુરુ તો દુનિયામાં સબ કરે પણ મનના ગુરુ વગર મુક્તિ મળતી નથી. જે પોતાનું સત છે ને એ જ ગુરુ છે. પણ આ તો જે ઘાટેથી નાયા ને એટલે આવા સદગુરુનું આપણે માધ્યમ રાખવું પડે. સાચી વસ્તુ જે સત છે એ જ ગુરુ છે. આ સદગુરુ મહારાજે આપણને નક્કી કરી દીધું છે. એટલે મનરૂપી મોગરો મુકાયો. આને સત્સંગનો રંગ સડાઈ દો. ગંજી પોતો લઈને બેસો જુગાર રમશો જુગારીઓ કીશે, ચોરી કરશો તો સોંટો કીશે, દારૂ પીશો તો દારૂડિયો કીશે. આવા જેવા જેવા રંગ સડાવો એવા સડે. પણ સદગુરુ એમ કહેશે તું સત્સંગનો રંગ સડાઈ દે આ મનને પછી બીજો રંગ નહીં સડે. આમાં
વચન રૂપી અસોડો મુકાયો આમાં વચન રૂપી અસોડો મુકાયો પૂર્ણ તે તેલ પુરાયો રે જાય વાય રે વાય ગુરુ જે તનની ઘડિયાળ બની સારી તનની ઘડિયાળ બની સારી વચન રૂપી અસોડો મુકાયો આવી કાંડાની ઘડિયાળ ફેશનમાં કોઈક મોટા મોડલની હોય ને પણ માઇલ કોઈ એવડું મોટું મશીન ન હોય એટલે ફરતી રિંગ મૂકી હોય એટલે ડોલરની એમ આપણે જ્યારે સદગુરુના ચરણે જાવી ત્યારે 5 વસ્તુની આપણને પ્રતિજ્ઞા આપે છે કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, માંસ ન ખવાય, પોતાની અસ્ત્રી બીજી મા બોન ને દીકરી સમાન આવી રીંગ મૂકી હોય. આ વચન રૂપી અસોડો મુકાયો અને પછી 3 ગુણના તેલ પુરાય. શક્કર માઇલ કર 3 હોય ને એને ઊંઘું પડે ને નકર વળ પાછું ઘસાઈ જાય કાંટો. એમ આપણા દેહની અંદર રજો ગુણ આવે, તમો ગુણ આવે અને સત્વ ગુણ આવે. રજો ગુણ આવે ત્યારે મોહ માયા અને વૈભવ રચવાનો ભાવ પ્રગટ થાય અને તમો ગુણ આવે ત્યારે ન કરવાનો ગરીબે કાળ ક્રોધ ને એવું બધું. અને સત્વ ગુણ આવે ને એટલે કે મારે વાર રહેવું છે, મારે શુક્રવાર રહેવું છે, મારે દિશામાના વ્રત કરવા છે અને મારે જવું છે તીર્થ કરવા જવું છે ને આવું બધું સત્વ ગુણ આવે ને તારે આવું બધું પૂજે. પણ ગંગા સેતી કહે છે રજો ગુણ તમો ગુણ નો આહાર નો કરવો અને સત્વ ગુણ નો કાયમ આહાર કરો તો 2 અવગુણો નો નાશ થઈ જાય છે. સત્વ ગુણ તો ક્યારેક આવે પણ તમો ગુણ નો ને રજો ગુણ નો નાશ થઈ જાય. પણ વાળપાસી બીજી કડીમાં ગંગા સેતીમાં શું કહે છે કે સત્વ ગુણ ની અંદર ભેદ પીડ્યો છે મોટો, એક શુદ્ધ છે ને બીજો મલિનતા વાળો છે. આ જ્યાં લગન મળશે નહીં ને, આ મલિનતા જાય છે નહીં ને, ત્યાં લગન સાચું પરમ પદ ને પમાશે નહીં. આ ટાળવું પડે. એટલે કદાચ ક્રોધી હોય ને એ સુધરી જાય, માયાવી હોય એ સુધરી જાય, પણ આવા સત્વ ગુણો ઈ ક્યાં કે મેં બધું સમજવીશ. આપણને એમ થાય કે આ જો જાય ત્યાંથી સદગુરુ મહારાજના ચરણે જઈને સમજણ લઈ લે સારું, પણ એ ન સમજે. હું તો કિસી વાર તહેવાર રહું છું, હું તો તીરથ કરવા જાઉં છું, તમે બધા નાસ્તિક જેવા છો, હા મોટા આપણને ઠપકો દે. એટલે આવા હોય ને એ ન સુધરે. માને તો તોય માપથી કહેવું કે સાચી વસ્તુ છે લેવા જેવી લઈ લો. ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી, જગતની અંદર ગાળી દેવો તેનો મોહ, એના સંશય બધા ટળી જાય અને કોઈ પર જયારે દ્વેષ ન રહે તારે એવી વસ્તુ દેવી. પાત્ર બની જાય ને પછી પીરસવું. એટલે આવા 3 ગુણના તેલ પુરાય છે. એટલે તમારે બધી તમને ખબર પડે કે આ મનની અંદર અત્યારે ક્રોધ આવ્યો છે કે કોઈ રજોગુણ મોહ માયાનો આવ્યો છે કે સત્વગુણ આવ્યો છે. આ બરોબર તમારે અંગ તપાસીને ચાલવું અને 3 ગુણથી પાર થઈ જવાનું. તારે ભગવાનના પરમ પદને પામી જવાય છે. સદગુરુના ચરણે આવી સાચી વસ્તુ મળે છે. લાખો રૂપિયા દેતાય ન મળે એવી મળે છે. ગંગા સેતી ધીમા કહેશે કે કુપાત્રને આગળ આવી વસ્તુનો વાવીએ સમજીને રહીએ ચૂપ. ભલે ને આવીને મોટો ધનનો ઢગલો કરે કે ભલે હોય મોટો ભૂપ, તોય આવી વસ્તુ દેવાયતી નથી. પણ પાત્ર હોય ને તો સદગુરુ મહારાજ આપણને સામેથી આપે છે કે તું લઈ લે. એટલે પાત્ર બનજો, સાચી વસ્તુ લેવાના પાત્ર બની જાયજો. આમાં 12 અંગુલી મૂકી ઊંચી, આમાં 12 અંગુલી મૂકી ઊંચી, મારા સદગુરુના હાથ સે ઊંચી રવાય. ભાઈ રે ભાઈ ગુરુજી તનની ઘડિયાળ બંધારી, ઉપર મેલે 15 મી મારી રવાય. ભાઈ રે ભાઈ ગુરુજી તનની ઘડિયાળ બંધારી, તનની ઘડિયાળ બની સારી. 12 અંગુલી મૂકી ઊંચી, 10મો દ્વાર અધર છે.
એ કૂચી સદગુરુના હાથની વાત છે. નકા ત્રિકોટી મહેલના તાળા વાંચ્યા છે, સદગુરુ સિવાય આ તાળા ખોલતા નથી. જેમ જેમ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય. આપ વડે કોઈ દી છૂટાતું નથી. આને છોડાવે સદગુરુ રાય. આપણને આવા થાંભલા રે કે ઝાડા રે અવળા હાથે બાંધી દીધા હોય ને તો પછી આપણા હાથે નથી છૂટાતું. એમાં જોગબંધન થી આ જીવાતમાં બંધાણેલો છે. સદગુરુના ચરણે જ્યાં સિવાય છૂટાતું નથી. એટલે મારા વાલા ભક્તો, જીને જીને નો વસ્તુ લીધી હોય ને એવી સાચી વસ્તુ લઈ લીજો. અને તમને મળ્યું છે તો કોઈક એવા જીવાત્માને સમજાવી અને આવી વસ્તુ લેવરાવી લીજો. એ જીવાત્માનો ઉદ્ધાર થાય છે ને તોય તમને એમ થાય છે કે આ યજ્ઞ કર્યું એટલું તમને ફળ મળશે. કાંક આ તો જોગબંધનની જેલમાં છૂટ્યો હોય. આપણે જેલની અંદર કઈક ગુનો કર્યો હોય ને પછી એને 2-5 વર્ષની સજા પડે હોય ને મળવા જાય ને તારે ક્યાંક મારી જમીન ગીરવા મૂકો પણ મને આમાંથી છૂટો કરો. નકરી 5-10 વર્ષ હોય. પણ આ તો જુગે જુગ બંધનની જેલમાંથી છૂટો કરો એટલે જીવાતમાં કેટલો રાજી થાય. એટલે સાક્ષી ગુરુ બની જાજો. સદગુરુના ચરણે આ જીવાતમાં આવા કોક હોય ને એને પોગાડી દીજો તો તમારું હોત કલ્યાણ થાય છે. આને જ્ઞાનના તે ગજવામાં રાખો, આને જ્ઞાનના તે ગજવામાં રાખો. સુરતો રે ગળામાં નાખો રે ભાઈ. ભાઈ રે ભાઈ ગુરુજી તમની ઘડિયાળ બની સારી. સુરતો રે ગળામાં નાખો રે ભાઈ. ભાઈ રે ભાઈ ગુરુજી તમની ઘડિયાળ બની સારી. તમની ઘડિયાળ બની સારી. જ્ઞાનના ગજવામાં એટલે આવા સંતોના સારા શબ્દો લેવાય જેવા હોય ને તો હૃદયની અંદર કંઈક રાખી લેજો. નકર આ કાને સાંભળ્યું ઓલા કાને વીજ્યું તો શું કરવાનું. ડોશીમાં ઘોડે થાય ધોધમાર વરસાદ પડ્યો હોય ને મોરિયો મૂક્યો પણ ઊંધો હમો મૂકજો. અને આવા સાચા શબ્દો લેવાય જેવા લઈ લેજો. સંતોની વાણી અમૃત જેવી છે અને પીવો એટલે તમે અમર બની જાઓ. અમર પદની આ વાતો છે, જેવી તેવી વાતો નથી. જ્ઞાનના ગજવામાં રાખો અને નુરત અને સુરત બે દોરી ગળાની અંદર કાયમ રાખો. નુરત એટલે નિરખો. આંખોથી નિરખો તો બધે ભગવાન સિવાય બીજું કઈ ભાળશો જ નહીં. અને સુરત એટલે સાંભળો. સાંભળો તો અમૃત જેવી વાણી સાંભળો. બીજા ખોટા વ્યાણે સદગુરુ જયારે પાઠે ગયા ને ત્યારે કીધું છે કે ખરાબ આકારથી સાંભળવું નહીં, આંખોથી ખરાબ જોવું નહીં, મુખથી ખરાબ બોલવું નહીં. આવા 3 તપ આપ્યા છે. એ બરોબર તપ તમે નિભાવજો. એ તપથી ન જા આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. બીજું તપ એકય નથી. સાચું તપ આવડો આ. ગુરુ ભગવાન મળ્યા છે ઘડિયાળા, પીઠાને પરખો એથી આવી રવાય. ભાઈ રે ભાઈ ગુરુજી તમની ઘડિયાળ બની સારી. ઉપર મેલી 15મી બારી રવાય. ભાઈ રે ભાઈ ગુરુજી તમની ઘડિયાળ બની સારી. તમની ઘડિયાળ બની સારી. ભગવાન રોખા મને ગુરુ મળ્યા છે. તે મને પરખ આપી અને આપણા માટે જગતની અંદર સદગુરુ છે ને જ ભગવાન છે. બેનો માટે પોતાનો પતિ છે જ ભગવાન છે. બીજે જે શેઠે ગોતવા જવાની જરૂર નથી. એટલે સંતો ઘણા છે મળે હે